આણંદમાંથી એક મોટી ખબર સામે આવી રહી છે, જ્યાં ફ્લેટનો કબજો ન આપનાર બિલ્ડરો સામે ગ્રાહક સુરક્ષા કમિશને કડક કાર્યવાહી કરી છે. મહીસાગર જિલ્લાના ગ્રાહકે દાખલ કરેલી ફરિયાદમાં કોર્ટે બિલ્ડરને લાખો રૂપિયા વ્યાજ સાથે પરત કરવા આદેશ આપ્યો છે. ચાલો વધુ માહિતી માટે જઈએ અમારા પ્રતિનિધિ પાસે. હા, ચોક્કસ. આ સમગ્ર મામલો આણંદના ભાલેજ રોડ વિસ્તારનો છે, જ્યાં બાલાસિનોરના રહેવાસી શેખ ઉસ્માન ગની ગુલામ નબીએ વર્ષ 2013માં અલ-મુકામ રેસિડેન્સીમાં ફ્લેટ બુક કરાવ્યો હતો. ફ્લેટની કુલ કિંમત ₹8,60,000 નક્કી થઈ હતી, જેમાંથી ગ્રાહકે ₹4,45,500 જેટલી રકમ બિલ્ડરને ચૂકવી દીધી હતી. પરંતુ લાંબા સમય સુધી બિલ્ડરે ન તો ફ્લેટનું કામ પૂરું કર્યું અને ન તો કબજો સોંપ્યો. વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે ગ્રાહકે ગ્રાહક સુરક્ષા કમિશનમાં ફરિયાદ દાખલ કરી. મહત્વની વાત એ છે કે કેસની સુનાવણી દરમિયાન બિલ્ડરો કોર્ટમાં હાજર પણ રહ્યા નહોતા, જેના કારણે કોર્ટે એકતરફી નિર્ણય આપ્યો. ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ MM બાબી અને સભ્ય DH રાવલે આદેશ કર્યો છે કે બિલ્ડરોએ ₹4,45,500 રકમ 7% વ્યાજ સાથે પરત કરવી. જો 2 મહિનામાં ચૂકવણી ન થાય તો 9% વ્યાજ લાગુ પડશે. તેમજ માનસિક ત્રાસ અને કાયદાકીય ખર્ચ માટે વધારાના ₹5,000 ચૂકવવાના રહેશે. આ રીતે કુલ અંદાજે ₹2.45 લાખ જેટલી વ્યાજ રકમ સાથે ગ્રાહકને ચૂકવણી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. વર્ષ 2013માં અમારા અસીલશ્રીએ આણંદ મુકામ અલ-મુકામ રેસિડેન્સી ડેવલપર્સમાં એક ફ્લેટ બુક કરાવેલો હતો. એ ફ્લેટ બુક કરાવવા માટે અમારા અસીલશ્રીએ 6/7/2013ના રોજ 5,000 આપી અને તે ફ્લેટ બુક કરાવેલો. તે ફ્લેટ બુક કરાવ્યા પછી અમારા અસીલશ્રીએ કુલ રકમ પેટે 4,54,500 આ કામના સામાવાળા અલ-મુકામ રેસિડેન્સીને ચૂકતે આપી દીધા હતા. તેમ છતાં આજ દિન સુધી અમારા અસીલશ્રીને આ ફ્લેટનું પોઝેશન આપવામાં આવ્યું નથી કે દસ્તાવેજ બનાવી આપવામાં આવેલો નથી, જેથી અમારા અસીલશ્રીએ અવારનવાર આ કામના સામાવાળા અલ-મુકામ રેસિડેન્સીનાઓને જાણ કરેલી. તેમ છતાં તેઓએ તેમને ના તો દસ્તાવેજ બનાવી આપેલો કે ફ્લેટનું પોઝેશન આપ્યું ન હતું, જેથી અમારા અસીલશ્રીએ ગોધરા મુકામે ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરેલી. તે ફરિયાદમાં આ કામના સામાવાળા અલ-મુકામ રેસિડેન્સી તેમજ ઇદરીસભાઈ બકાભાઈ એન્જિનિયર, ઇમ્તિયાઝભાઈ સોજિત્રાવાળા, આરીફભાઈ વલાસણવાળા, ઉસ્માનભાઈ નડિયાદવાળા અને સરફરાજભાઈ પાનવાળા સામે અમારા અસીલશ્રી ઉસ્માન ગની ગુલામ નબી નાઓએ ફરિયાદ દાખલ કરેલી. તે ફરિયાદમાં નામદાર કોર્ટના હુકમ મુજબ, નામદાર કોર્ટના રેકર્ડના મુજબ, નામદાર કોર્ટે આવેલા પુરાવા મુજબ હુકમ કરેલો. તે હુકમ મુજબ નામદાર કોર્ટે અરજદાર ઉસ્માન ગની ગુલામ નબી નાઓને આ કામના સામાવાળા 1 થી 6 નાઓ 4,54,500 અરજીની તારીખથી વાર્ષિક 7% વ્યાજ સહિત રકમ હુકમની તારીખથી 2 માસમાં ચૂકવી આપે અને 2 માસમાં આ રકમ ચૂકવવામાં ન આવે તો આ વ્યાજની ગણતરીમાં 2% લેખે વધારો કરી અને કુલ્લે 9% લેખે આ કામના અરજદાર ઉસ્માન ગની ગુલામ નબી નાઓને ચૂકતે આપી દે. તેમજ આ નામદાર કોર્ટના હુકમ મુજબ નામદાર કોર્ટે અરજદારને માનસિક ત્રાસ પેટે ₹3,000 તેમજ ખર્ચ પેટે 2,000 આમ કુલ્લે મળી 5,000ની રકમ ચૂકતે આપવાનો હુકમ કરેલો છે.